નમસ્તે મિત્રો, મારા અગાઉના વિડીયો એપિસોડમાં જેમાં ભાજપની દશા માટે જવાબદાર કોણ, મોદી અને શાહ કે તેમના માટે ભાજપ જવાબદાર છે, એ પ્રશ્ન વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરેલ. હવે આપણે આ બાબતમાં થોડી આગળ વાત કરીશું. મારા એક અગાઉના વિડીયોમાં મેં થોડો અડછોતરો અને આછો પાત્રો ખ્યાલ આપેલ કે ખંડણી અને વસૂલાત માટે ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સીતારામન સામે એક એફઆઈઆર એટલે કે ફરિયાદ દાખલ કરવા માટે નામદાર કોર્ટે હુકમ કરેલ છે. જે ફરિયાદમાં બીજા પણ નામો છે, જે પૈકી જેપી નડ્ડાનું પણ નામ છે, પણ આ સરકતું લાકડું વડાપ્રધાન શ્રી મોદી સાહેબને દજાડે એમાં શંકા નથી. ગમે તે અમે એ પણ જણાવેલ કે ગુપ્ત ચૂંટણી ફંડ માટે સરકારે ઈડી, આઈટી, સીબીઆઈ, એનઆઈ નો ઉપયોગ કરેલ છે. તે સિવાય મોટો કોન્ટ્રાક્ટ આપે ત્યારે કંપની જે તે વ્યક્તિ પાસેથી આ ચૂંટણી ફંડનો લાભ લે છે, અથવા તો કોઈ વ્યક્તિને લાભ પહોંચાડે તેમની પાસેથી પણ ચૂંટણી ફંડ લે છે, અથવા તો અમુક માણસો જે ગેરબંધારણીય અને ગેરકાયદેસર કૃત્યો કરતા હોય એમની પાસે પણ આંખ મીચામણા કરી અને આ લોકો ચૂંટણી ફંડ લે છે. આમ એક અંદાજ મુજબ ભાજપ પાસે લગભગ 69,000 કરોડ 69,000 એટલે કે કાં તો 69 હોય, કાં તો 70,000 હોય, કાં તો 68,000 હોય, 71,000 હોય, એની આજુબાજુની રકમ છે. શું ની 1,000 કરોડ ચૂંટણી ફંડ ભાજપ પાસે છે. અને અમુક જે પ્રાદેશિક પક્ષો છે એમની પાસે ભાજપને જે ફંડ છે એનો 10મો ભાગ પણ નથી. 10મો ભાગ હશે પણ કદાચ પૂરો ના હોય. અને એ સિવાય બીજા જે પ્રાદેશિક પક્ષો છે અને કોંગ્રેસ જે રાષ્ટ્રીય પક્ષ છે એની પાસે નજીવું ખાલી કહેવા પૂરતું ચૂંટણી ભંડોળ છે. એના પરથી ખ્યાલ આવે છે કે કોંગ્રેસ માટે ચૂંટણી ભંડોળ ભાજપ અટકાવતી હતી. બીજી વાત એ કરવા, આમ આ ભાજપ સરકારનો 2 નમૂન ભ્રષ્ટાચારનો નમૂનો છે. 69,000 થી 70,000 કરોડ રૂપિયા એમના પાસે ચૂંટણી ફંડ પાસે હોવા. બીજી વાત એ કરવાની છે કે ભારત સરકારમાં વર્ષોથી નહેરુજીના સમયથી વડાપ્રધાનશ્રીનું રાહત ફંડ હોય છે, પીએમ રિલીફ ફંડ, અને પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડ કહે છે. તે આપ સર્વે જાણતા પણ હશો અને આપે ક્યાંક એવા સમયે ડોનેશન પણ આપ્યું હશે. અમુક ભારતના વિસ્તારની અંદર ક્યાંક દુષ્કાળગ્રસ્ત હોય, ક્યાંક ધરતીકંપ આપણે કચ્છમાં થયો હતો, એમ ક્યાંક વાવાઝોડું ઓરિસ્સામાં આવ્યું હતું, એ વખતે આવા બધા પ્રસંગોએ એ પીએમ રિલીફ ફંડની અંદર લોકો પૈસા આપે છે. લોકો એટલે કે આપણે અહીંયા ગુજરાતમાં વાવાઝોડું ના આવ્યું, મહારાષ્ટ્રમાં ના આવ્યું, તો મહારાષ્ટ્ર, ગુજરાત, બીજા બધા મદ્રાસવાળા એ બધા ત્યાં ફંડ આપે એની અંદર એમની શક્તિ મુજબ, અને એ બધું ફંડ ત્યાં આગળ માણસોના ઉત્કર્ષ માટે, રહેવા માટે, આ માટે, તેમાં એ પીએમ રિલીફ ફંડ ત્યાં આગળ હોય છે, પીએમ રિલીફ ફંડ. પણ આ કોરોના ગયો એ પણ એક કુદરતી આફત કહી શકાય. એ કાળમાં મોદીજીએ એક નવું ફંડ ઊભું કર્યું, એને કહે છે પીએમ કેર ફંડ.
આ ફંડનો કોઈ હિસાબ માગી શકે નહીં. પેલામાં તો હિસાબ આપવો પડે. તેના ટ્રસ્ટીઓ પણ કોણ? હું ભાવના મંગરદાસ. એટલે કે મોદીજીના કયા ઘરા હોય એ એમના ટ્રસ્ટીઓ. આ ફંડનો ક્યાં ઉપયોગ થાય છે તેની પણ વિગતો આપવામાં આવતી નથી, જે પણ એક ભ્રષ્ટાચારનો એક ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય. આ બધી બાબતોથી પ્રજા વાકેફ છે. મોદીજી કદાચ એમ માનતા હોય કે પ્રજા ભોરી છે ને એને તેને આપણા કરિશ્માથી કે સડફાથી દબાવી દેવામાં આવશે, એ માન્યતા ભૂલ ભરેલી છે. આ બધી બાબતો ઊંડી તપાસ માંગી લે છે. તે ઉપરાંત બીજા પણ દાખલા આપું કે ફ્રાન્સ પાસેથી રાફેલ નામના લશ્કરી વિમાનો ખરીદવાનો સોદો કોંગ્રેસ સરકારમાં થયેલો, તે પછી રહી ગયો ને અહીંયા આગળ પડી રહ્યો. સોદો પૂરો ના થયો, અહીંયા આગળ મોદી સાહેબ આવી ગયા. તેમણે ભાવ વધારા સાથે વિમાન મોંઘા ભાવે દલાલો મારફત ખરીદ્યા. એમાં પણ ભ્રષ્ટાચારની વાસ આવતી હતી. એમણે એમ કહ્યું કે અમે થોડો ઘણો સુધારો વધારો કરાયો છે, આ છે તે છે, આ બધા બાના કાઢે, જે હોય તે ભગવાન જાણે. આથી વિશેષ તો એક કર્યું કે આ વિમાનો ભારતમાં બનાવવા માટે ફ્રાન્સની કંપની સાથે ખરેખર ક્યાં બને કે સરકારની જે સંસ્થા છે ત્યાં આગળ બનાવે. પણ અહીંયા આગળ મોદી સાહેબે શું કીધું એ કંપની કે તમે અંબાણી સાથે રહીને અહીંયા ભારતમાં બનાવો. અને એમાં મોદીજી સક્રિય રહ્યા અને તેમણે ફ્રાન્સની કંપનીનું ભલામણ પણ કરી. આ અંબાણી પાસે સાયકલ બનાવવાનું કે મોટર કાર બનાવવાનું પણ જ્ઞાન નથી. એ વિમાનો કેવી રીતે બનાવે, પણ એને જોડી દીધી કે અંબાણીને પૈસા મળે છે ને. આ બાબતે રાહુલજીએ આખા દેશમાં જે પ્રચાર સભાઓ ભરી એમાં એક જ વાત કરી, ચોકીદાર ચોર હૈ. અને એના માટેનું કારણ આ આપ્યા બધા. એટલે સરકારે પછી આ સોદો આખો મોદીનો કેન્સલ કર્યો. ભારતમાં અહીંયા કહું છું ને કે સરકારી વિમાનો બને છે, હેલિકોપ્ટરો બને છે, ત્યાં આગળ ખરેખર બની શકે. અથવા તો એને કહેવું જોઈએ કે તમે આ કંપની અહીંયા આગળ બનાવે છે એની સાથે તમે રહો. પણ મોદી સાહેબે કેમ આમ કર્યું કે ખબર પડતી નથી. એક જ કે ભાઈ એમને ફાયદો કરી આપવા માટે. મોદીજીના મિત્ર અદાણી વિશ્વના 3જા નંબરના ધનાઢ્ય વ્યક્તિ બન્યા. બહુ આનંદની વાત છે કે ગુજરાતનો એક સામાન્ય વેપારી આટલી મોટી કક્ષાએ પહોંચ્યો. પણ અમેરિકન સંસ્થા હેડનબર્ગ તમામ બાબતોનું ધ્યાન રાખે છે. શેરોની વધઘટ પણ ક્યાં થાય છે, કયા કારણસર થાય છે, એના કારણો પણ મૂળમાંથી શોધી કાઢે છે. તેણે એક રિપોર્ટ રજૂ કર્યો. તે ફક્ત અંદાણી બાબતનો જ હતો, જે અંગે રાહુલજીએ સંસદમાં અદાણી અને મોદીજીના ફોટા રજૂ કરી આ હેડનબર્ગ રિપોર્ટ માટે સંસદીય સંયુક્ત સમિતિની માગણી કરી, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની. અને પ્રશ્ન પૂછે कि मोदी जी आपका अदानी साथ संबंध है या नहीं, इतना जवाब दो. આ પ્રશ્નનો જવાબ મોદી સાહેબ આપી શક્યા નહીં. જ્યારે ઉપરા પર પસ્તાલ પડી ત્યારે
આ પ્રશ્નનો જવાબ આપવા માટે મોદીજી સંસદમાં ઊભા તો થયા, પણ લગભગ પોણો કલાક ભાષણ કર્યું અને અદાણીનો ના બોલ્યા. અને છેવટે તેમણે પોતાની છાતી ઠોકીને કહ્યું કે એક અકેલા સબ પર ભારી. અને સંયુક્ત સંસદીય સમિતિની માગણી એટલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માગણી ઠુકરાવી દીધી. પ્રજાને ખ્યાલ આવી ગયો કે મોદીજી એટલે કે સરકારને અદાણી સાથે સારા સંબંધો છે અને ગમે તે કારણસર મોદીજી અદાણીને બચાવવા માગે છે. આ ખોટું છે. પ્રજાને બધું ખ્યાલ આવી ગયા કે મોદી કરે છે ખોટું છે, અદાણીને બચાવવાની કોઈ જરૂર નથી. હેડેનો વર્ગનો છેલ્લો રિપોર્ટ હમણાં આવ્યો, એણે બધો મોટો ભોળો ફોડી કાઢ્યો. એમાં સેબી એટલે કે શેર હોલ્ડરનો સંરક્ષણ આપતી સંસ્થા સેબી ના પ્રમુખ પદે માધવી પુરી બુચને મોદીએ અદાણીની ભલામણથી મૂક્યા. અગાઉ પણ મેં કહેલું છે મારા એપિસોડમાં કે આ જગ્યા ઉપર તો આઈએએસ ઓફિસર મુકાય કે જે ડરીને કામ કરે, આવું બધું ના કરે. આ માધવી પુરી બુચ તો સીધી બહારથી એને સેબીની સભ્ય હતી, એને સીધી પ્રમુખ બનાવી દીધી. પણ આ માધવી પુરી બુચે જ્યારે ક્રિયાશીલ સભાસદ હતી સેબીની, ત્યારે એણે શું કર્યું કે સેબી પરથી પગાર લે અને જે કંપનીઓને સલાહ સૂચન કે માર્ગદર્શન આપે એમની પાસેથી પણ પગાર લે. આ કેટલું ગેરકાયદેસર નકરું છે. આ બધું સાબિત થયું છે, એ લોકોએ કબૂલ કરેલું છે, ઓન રેકોર્ડ છે. આમાંથી આ અંગે એમણે જે અઘોર સલાહકાર સમિતિ પણ બનાવેલી છે આ માધવી પુરી બુચે, અને એ સલાહકાર સમિતિ પણ સલાહ આપતી હતી. આ બધું ગેરકાયદેસર ચાલતું હતું. આવા ચાલતું હતું. અદાણી પણ જાણતા હશે, મોદી પણ કદાચ જાણતા હશે, પણ આંખ આડા કાન કર્યા હશે. આવા માણસોને ખરેખર મોદીજીએ સકાળપટ્ટી કરી દેવી જોઈએ. પણ કોના લાભાર્થે મોદીજી આ બધે ચલાવી રહ્યા છે એ સમજ પડતી નથી. ખરેખર તો સરકાર કોણ અને કોના કહેવાથી ચાલે છે એ જ ખબર પડતી નથી. મોદીજીનો આત્મા અદાણીમાં છે કે અદાણીનો આત્મા મોદીમાં છે એ તો ક્યારે ખબર પડે? પોસ્ટમોર્ટમ થાય. પોસ્ટમોર્ટમ એટલે ઊંડી તપાસ થાય તો જ ખબર પડે. જ્યારે થાય ત્યારે ખરું પોસ્ટમોર્ટમ. મોદીજી જે કહે છે ને કરતા નથી, અને ના કે એ કરે છે. કોઈ જગ્યાએ એમણે આ નોટબંધીની કે જીએસટીની વાત એમના ઢંઢેરામાં નથી અને કોઈ વાતે નથી, એ કરી નાખી. અને જે 2 કરોડ નોકરીઓ આપવાની વાત ને એવી બધી જે હોય વાત એ એમણે કશું કર્યું જ નહીં. એથી અનુમાન થઈ શકે કે મોદીજી કોના કહેવાથી સરકાર ચલાવે છે. 3 કૃષિ કાયદા કોની સૂચનાથી બહાર પાડ્યા અને કોના લાભાર્થી હતા અને કેવા સંજોગોમાં કેવી રીતે રાજ્યસભામાં પસાર કરાવવામાં આવે એક ઇતિહાસ બની ગયો છે. રાજ્યસભાના સાંસદોનો વિરોધ હતો અને ચર્ચા કરવા રજૂઆતોને કરવા માંગતા હતા, પણ એમને સાંભળ્યા વગર પસાર કરી મૂકી દીધા. જેમણે વિરોધ કર્યો તેમને સસ્પેન્ડ કરી દીધા. રાજ્યસભામાં જે સંસદોએ વિરોધ કર્યો સસ્પેન્ડ કરી દીધા બહાર. એ લોકો આખી રાત પડ્યા રહ્યા છે ત્યાં આગળ. આમ તે સમયે ખેડૂતોએ આ કાળા કાયદા સામે અહિંસક આંદોલન કર્યું. વરસ દાડો ચાલ્યું. 700 માણસો શહીદ થઈ ગયા. મોદીજીનું રૂવાડું ના ફડક્યું.
પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ આવી ત્યારે જોયું કે ચાલો આ આંદોલન નડશે આપણને, એટલે એ પાછા ખેંચી લીધા. અમારી તપસ્યામાં કોઈ ભૂલ હશે એમ કરીને. પણ હજે MSP જે આપવાનું છે એ તો કોઈ વાત કરતા જ નથી. રાજકારણીઓ અને બીજા નેતાઓ અને અભિનેતાઓ કે એવા સેંકડો માણસોના ફોન ઉપર વાતચીત એક મશીન દ્વારા જાસૂસી થતી. બહુ જૂની વાત છે, પ્રજા ભૂલી ગઈ હશે એટલે હું યાદ દેવડાવું છું. આ મોદી સાહેબના કૃત્યો તમને યાદ દેવડાવું છું. આ સરકારના કૃત્યો કેવા હોય છે. જાસૂસી કરતા હતા જે ગેરકાયદેસર છે. આ મશીન કે યંત્ર જેને પેગાસિસ તરીકે ઓળખાય છે, તે ઇઝરાયલ વાળા ગમે તેને નથી આપતા. આને બનાવટ ક્યાં છે ઇઝરાયલમાં, એ ગમે તેને નથી વેચતા. આ માટે રાહુલજીએ સંસદમાં પ્રશ્ન કરેલ કે મોદીજી આપ એ તો કહો કે આપે પેગાસિસ ખરીદ્યું છે કે કેમ. મોદીજી જવાબ ના આપી શક્યા, કારણ કે જાસૂસી ઘણાની થયેલી છે, એમના માણસોની પણ થયેલી છે. અને આ રીતે રાહુલજી સાબિત કરવા માંગતા હતા કે ભાઈ આખા ઇન્ડિયામાં તો કોઈ જગ્યાએ પેગાસિસ છે જ નહીં, ફક્ત છે તો મોદી સાહેબ પાસે છે. અને માટે જાસૂસી કરનાર મોદી સાહેબ છે. ઇઝરાયલ વાળા વિક્રેતાએ જણાવેલ, પેગાસિસનો જે વિક્રેતા હશે કે જે કંઈ, કે આ પેગાસિસ ફક્ત અને ફક્ત પોતાના દેશની સલામતી માટે જાસૂસી કરવા આપવામાં, દેશના વડાને આપવામાં આવેલ છે કે વેચાતું. લોકોના ફોન ટેપ કરવા માટે નહીં. ત્યારે આ તો જે બધાના ફોન ટેપ થયા છે ને એમાં તો રાહુલજીએ છે ને એમનો માણસ છે ને બીજા એ છે ને ત્રીજા એ છે ને ઘણા માણસો છે. એટલે એ દેશની સલામતી માટે ભયરૂપ નહોતા, તો ભારતના નાગરિકો હતા. અને એમને તો દેશ જોડે સંબંધ છે, તેમને દેશની લીધે એમની કોઈ એક ભય, દેશ ઉપર ભય નહોતો. આ બધો પ્રશ્ન પણ એક વિચારણા માગી લે છે કે મોદી સાહેબ શું કરો આવું કરતા હશે, રમકડાની માફક નાનું છોકરું કરે એમ. આજે દેશની અવદશા માટે કોણ જવાબદાર છે, એ માટે મારી આટલી વાત પછી વળી નવી વાતો સાથે આપણે હાજર થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. આ એપિસોડ આપને ગમ્યો હોય, પસંદ હોય તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.